આગળ વાત કરીએ તો સ્ટેટ મોનિટરિંગ સેલના આઈજી ભાવનગર પહોંચ્યા છે। આઈજી ગગનદીપ ગંભીર ભાવનગર પહોંચી ચૂક્યા છે। એસએમસીના આઈજી અને રેન્જ આઈજી વચ્ચે મહત્વની બેઠક પણ યોજાઈ। ભાવનગરના એસપી સાથે પણ તેમણે બેઠક કરી છે। તો ભાવનગરમાં જે રીતે કાંડ સામે આવ્યો હતો, નકલી શરાબ પીવાના કારણે 10થી વધુ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। સતત મૃત્યુઆંક વધી રહ્યો છે અને એ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલ જે તપાસ કરી રહ્યું છે તેના આઈજી ગગનદીપ ગંભીર ભાવનગર પહોંચ્યા છે। ભાવનગરના એસપી અને સાથે રેન્જ આઈજી સાથે પણ તેમણે બેઠક કરી છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા નવનીત ફોન લાઈનથી જોડાઈ ગયા છે। નવનીત, એસએમસીના આઈજી છે તે પણ પહોંચ્યા છે, તેમની બેઠક કેવી રહી, શું ચર્ચાઓ થઈ હોઈ શકે? ચોક્કસ જણાવી દઉં કે જે રીતના હાલ જે નકલી દારૂ કાંડ જે સામે આવ્યો છે ને એની અંદર ભાવનગરની અને જાફરાબાદ સહિત 12 જેટલા લોકોના મોત થયા છે। ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ છે એને આજે તમામ જે તપાસની સત્તા છે સંભાળી છે। ત્યારે એસએમસીના જે રેન્જ આઈજી છે અને આઈજી ગગનદીપ ગંભીર છે એ ભાવનગર આવી પહોંચ્યા છે। ખાસ કરીને દેશી વિદેશી દારૂના જે સ્ટેન્ડની મંજૂરી આપવામાં આવતી હોય છે, હપ્તાખોરી થતી હોય છે, તેની સામે કોની સંડોવણી હોય છે અને એ પ્રકારની જે ચર્ચાઓ છે એને જોર પકડ્યું છે। ખાસ કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવી છે તેમણે એરપોર્ટ ખાતે જે એમની જે બેઠક બોલાવી હતી અને તે બાદ જે ગગનદીપ ગંભીર છે તેમને ભાવનગર મોકલ્યા હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। ખાસ કરીને અત્યારે એસપી અને રેન્જ આઈજી ભાવનગરના સાથે બેઠક મળી હતી ને તે બેઠકની અંદર અનેક ચર્ચાઓ થઈ છે, પરંતુ ખાસ તો હાલ તો ગગનદીપ ગંભીર છે એ અત્યારે હાલે જે પોલીસ હેડક્વાર્ટર છે ત્યાં અત્યારે સ્થિર થયા છે અને આગળની જે ધુરા છે એમણે સંભાળી લીધી છે અને આગળના જે પણ કઈ કડક પગલા ભરવામાં આવે તે માટે થઈને તમામ તૈયાર છે કરવામાં આવી રહી છે। જી નવનીત, આભાર આપનો માહિતી આપવા બદલ। તો ભાવનગર કાંડમાં આ મોટી અપડેટ છે। એસએમસીના આઈજી ગગનદીપ ગંભીર છે તે પહોંચી ચૂક્યા છે અને તેમણે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે।